હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ. અહીં આપણે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ કન્ટિન્યુ રાખીએ છીએ. આજે આપણે ક્વેશ્ચન સ્ટડી કરવાનો છે. ગુણાકાર અને ભાગાકારની રીતમાં ત્રુટિ કઈ રીતે શોધવી. આગળના વિડીયોમાં આપણે જોયું કે જ્યારે કોઈ ભૌતિક રાશિ સરવાળા અને બાદબાકીના સ્વરૂપે હોય અને આપણે કોઈ ઝેડ ભૌતિક રાશિની અંદર આપણે ત્રુટિ શોધ્યું હોય તો એનું આપણે સમીકરણ જોયું હતું, તેમજ આપણે થિયરીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈશું ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ આપણે કઈ રીતે શોધી શકાય. તો ધારો કે એ અને બી બે ભૌતિક રાશિઓ છે અને ઝેડ એ અને બી પર આધારિત છે. ધારો કે એ અને બી બંને ગુણાકારમાં હોય તો એમાં કઈ ત્રુટિ હોય તેમજ બીમાં પણ કોઈ ત્રુટિ હોય તો એ અને બી બંનેના કારણે ઝેડની અંદર આપણને ત્રુટિ મળી શકે છે. પરંતુ એ આપણને ડાયરેક્ટ કિંમત ના મળી શકે. સરવાળો કરો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે કઈ રીતે ત્રુટિ બંનેની આ જે સ્વતંત્ર ત્રુટિ હોય એ અને બીની એના પરથી આપણને ડાયરેક્ટ ના ખબર પડે. તો આજે આપણે એ જોઈશું. તો ધારો કે ઝેડ બરાબર એ બી, એ અને બી બંનેનો ગુણાકાર થયો અને આપણને ઝેડ મળે છે. તો ઝેડની અંદર આપણને ધારો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ એટલે કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ જેટલી ત્રુટિ મળે છે. એની અંદર આપણને ડેલ્ટા એ જેટલી ત્રુટિ મળે છે, તેમજ બીની અંદર ડેલ્ટા બી જેટલી ત્રુટિ હોય તો આપણને અહીંયા ઝેડના જવાબમાં ડેલ્ટા ઝેડ જેટલી ત્રુટિ મળશે. તો આ કિંમત આપણે સમીકરણ સ્વરૂપે અહીંયા મૂકીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એની જગ્યાએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અહીં આપણે શું કર્યું કે એની જે કિંમત છે એમાં કંઈક ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ જેટલી ત્રુટિ છે, તેમજ બીની અંદર બી ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી જેટલી ત્રુટિ છે. તો આ સમીકરણ આપણે મૂકીએ તો ઝેડની અંદર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ જેટલી ત્રુટિ મળે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો એ ઇન્ટુ બી મળશે, તેમજ ડેલ્ટા એ ઇન્ટુ બી થશે, તેમજ એ ઇન્ટુ ડેલ્ટા બી થશે અને એ ઇન્ટુ ડેલ્ટા બી થશે, તેમજ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી થશે. બરાબર, આ આપણને બંનેનો ગુણાકાર આપણે કૌંસ છોડીશું તો આપણને આવો જવાબ મળશે. હવે આપણે અહીંયા બંને બાજુ આપણે ઝેડથી ભાગીશું અને ઝેડ બરાબર એ ઇન્ટુ બી છે. તો બંને બાજુ જ્યારે આપણે ઝેડથી ભાગાકાર કરીશું, અહીં જમણી બાજુમાં આપણી પાસે એ અને બી એવા બધા ટર્મ છે તો આપણે ડાબી બાજુ તો ઝેડથી જ ભાગીશું, પરંતુ જમણી બાજુ આપણે ઝેડ બરાબર એ ઇન્ટુ બી હોવાથી આપણે એ બી વડે ભાગીશું. તો આ સમીકરણમાં આપણે એવું કહી શકાય કે બંને બાજુ આપણે ઝેડથી જ ભાગીએ છીએ, પરંતુ જમણી બાજુ ઝેડ બરાબર એ બી આપણે લીધું છે તો એ આપણું સાચું જ કહેવાય, કારણ કે આપણે બંને બાજુ ઝેડથી જ ભાગાકાર કરીએ છીએ. ચલો, તો અહીંયા થઈ જશે ભાગાકાર કરવાથી અહીંયા થઈ જશે 1, અહીંયા થશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ, અહીંયા થઈ જશે અહીંયા એ બી ભાગ્યા ઝેડ કરીશું એટલે એ બી, ઝેડ બરાબર એ બી લીધું છે જમણી બાજુ એટલે અહીંયા આ 1 થઈ જશે. અહીંયા આપણું એ બી વડે ભાગીશું તો બી કેન્સલ થઈ જશે તો ડેલ્ટા એ બાય એ વધશે. અહીંયા આપણે એ બી વડે ભાગીશું તો એ કેન્સલ થશે, ડેલ્ટા બી બાય બી વધશે, તેમજ અહીંયા ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી ભાગ્યા એ બી મળશે. અહીં જે ત્રુટિ હોવાની છે ડેલ્ટા એ અથવા ડેલ્ટા બી એ ખૂબ જ નાની હોવાની છે. તો હવે જો બંનેનો ગુણાકાર આપણે કરીએ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી, જેમ કે આ ટર્મ અહીંયા આપી છે ડેલ્ટા એ અને ડેલ્ટા બી, તો એ ખૂબ જ નાની કિંમત આવવાની છે. ધારો કે 0.1 હોય આની ત્રુટિ ડેલ્ટા એની અને બીની 0.1 હોય તો બંનેનો ગુણાકાર કર્યો તો આપણને 0.01 આવે, તો એને લગભગ આપણે અવગણી શકાય. તો આ સમીકરણમાં આપણે ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી જે કર્યું છે એને આપણે અવગણીશું. તો એને આપણે અવગણીએ તો આ સમીકરણને આપણે ડાયરેક્ટ લખી શકીએ, તેમજ અહીંયા 1 અને 1 બંને કેન્સલ થઈ જશે તો આપણી પાસે ફક્ત અહીંયા ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ વત્તા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી મળશે. તો આપણને ફાઇનલ આવું સમીકરણ મળશે. ટૂંકમાં જ્યારે બે ભૌતિક રાશિઓ ગુણાકાર અથવા ભાગાકારના સ્વરૂપે આવેલી હોય તો આપણે શું કરવાનું છે, તો બંને ભૌતિક રાશિ છે એની આપણે સ્વતંત્ર પહેલાં આપણે સાપેક્ષ ત્રુટિ શોધીશું, ડેલ્ટા એ બાય એ શોધીશું, તેમજ ડેલ્ટા બી બાય બે શોધીશું અને આપણે બંનેનો સરવાળો કરી દેવાનો. તો આપણને જે આપણી જે મુખ્ય ભૌતિક રાશિ ઝેડ છે જે એ અને બી બંનેના ગુણાકાર અથવા ભાગાકાર પર આધારિત છે તે આપણને મળશે. તો આપણે નિયમ એવું કહી શકાય કે
બે ભૌતિક રાશિઓ ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને ખૂબ જ સરસ રીતે સમજમાં આવી જશે. તો આ થિયરીમાં ફક્ત એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ગુણાકાર અથવા ભાગાકાર પર આધારિત હોય ભૌતિક રાશિ અને ત્રુટિ શોધવાની હોય તો જે ભૌતિક રાશિ હોય તેની આપણે સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિ શોધો પહેલાં. એટલે કે એ હોય તો ડેલ્ટા એ બાય એ શોધો, બી હોય તો ડેલ્ટા બી બાય બી શોધો. આપણે સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. ત્રુટિ ભાગ્યા મૂળ કિંમત, ત્રુટિ ભાગ્યા મૂળ કિંમત અને સરવાળો કરો તો આપણને અહીંયા સાપેક્ષ ત્રુટિ મળશે. ચલો આનો આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ 2.9 આપ્યો છે કે ધારો કે અવરોધ જે ધોરણ 12માં પણ ચેપ્ટર નંબર 3માં આવશે એના ડિટેલમાં આપણે વાત કરીશું. તેના પરથી આપણને ઓમના નિયમ પરથી સમીકરણ મળે. આર બરાબર વી બાય આઈ છે, જ્યાં વીની કિંમત 100 ± 5 વોલ્ટ, આનો એકમ વોલ્ટ હોય, અને આઈ બરાબર 10 ± 0.2 એમ્પિયર છે. તો આરમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. જેમ અહીંયા આગળના આપણે થિયરીમાં ઝેડ બરાબર એ ઇન્ટુ બી હતું, તો અહીંયા એ જ રીતે આપણા એ બી એટલે કે વી અને આઈ કહી શકાય, તેમજ આ જે આપણો ઝેડ કહી શકાય. તો એ આગળનું સમીકરણ આપણે લખીએ તો એવું કહી શકાય કે ડેલ્ટા આર બાય આર બરાબર ડેલ્ટા વી બાય વી વત્તા ડેલ્ટા આઈ બાય આઈ. અહીંયા ભાગાકાર હોય અથવા ગુણાકાર હોય, હંમેશા આપણે પ્રતિશત ત્રુટિ જે સાપેક્ષ ત્રુટિ જે છે એનો હંમેશા આપણે સરવાળો કરવાનો રહેશે. ભલે આઈ નીચે છે પરંતુ એનો આપણે સરવાળો કરવાનો રહેશે. તો આપણને કિંમત આપેલી છે વી બરાબર 100 ± 5 વોલ્ટ, એટલે વીની કિંમત હશે 100 તેમજ ડેલ્ટા વીની કિંમત હશે 5. તો આના પરથી આપણે આવું લખી શકાય કે વીની કિંમત આપણી પાસે 100 છે, ડેલ્ટા વીની કિંમત 5 છે. તે જ રીતે અહીં આઈ આપેલો છે, આઈની કિંમત 10 અને ડેલ્ટા આઈની કિંમત 0.2 છે. જેમ આગળના દાખલામાં મેં સમજાયું કે એ ± ડેલ્ટા એ, બી ± ડેલ્ટા એ, તો આ મુજબ આ આઈ થશે તેમજ આ ડેલ્ટા આઈ થશે. તો આ કિંમત આપણે અહીંયા મૂકી, ડેલ્ટા આઈ બરાબર 0.2 અને આઈ બરાબર 10. હવે ઉપરના સમીકરણમાં આપણે આ બધી કિંમત મૂકીશું, પરંતુ આપણને સાપેક્ષ ત્રુટિ શોધીશું. ત્રુટિ તો શોધવાની છે પરંતુ પ્રતિશત ત્રુટિ શોધવાની છે, એટલે ટકાવાળી આપણે શોધવાની છે ત્રુટિ અહીંયા. તો બંને સાઈડ આપણે ટકા શોધવાના હોય તો મારે શું કરવું પડે? ગુણાકાર કરવો પડશે. તો અમારે ટકામાં શોધવું હોય તો અહીંયા હું શું કરીશ? 100 વડે ગુણીશ. તો આ કિંમતમાં હું ફક્ત શું કરીશ? 100 વડે ગુણીશ તો મને ટકામાં જવાબ મળી જશે. તો ડેલ્ટા વી બાય વી, તો ડેલ્ટા વી 5, વી 100, ડેલ્ટા આઈ 0.2, આઈ 10. તો આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો 5 ભાગ્યા 100 0.05, 0.2 ભાગ્યા 10 તો 0.02. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ, તેમજ 100 તો ગુણાકારમાં છે તો પ્રતિશત ત્રુટિ શોધવાની આવશે તો 7% થશે, બરાબર. પરંતુ જો ખાલી ફક્ત આપણને સાપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું હોત તો આપણે અહીંયા 0.07 જવાબ આવતો, પરંતુ આપણને પ્રતિશત એટલે કે ટકા શોધવાનું કીધું છે તો આપણને 7% મળશે. તો અહીં આ જે થિયરી આપણે ભણ્યા તે મુજબ આપણે એનો એક દાખલો જોયો. હવે એક ત્રીજી રીત છે. સૌપ્રથમ આપણે જોયું ગુણાકાર અથવા સરવાળો અને તફાવતની રીત, એટલે કે સરવાળો અને બાદબાકીની રીત. તેમજ બીજું આપણે જોયું કે ગુણાકાર અથવા ભાગાકારની રીત. હવે ઘાતાંક ધરાવતી હોય તે ભૌતિક રાશિનો આપણે અભ્યાસ કરીએ. તો ધારો કે z બરાબર a સ્ક્વેર, એટલે એનો કોઈક ઘાત આપેલું છે a સ્ક્વેર, તો આપણે એને a ઇન્ટુ એ લખી શકીએ. તો હવે આ બંને તો ગુણાકારમાં આવી ગયા, તો ગુણાકારની મદદથી સેમ ટુ સેમ આપણે એને સાપેક્ષ ત્રુટિમાં આપણે મૂકી શકાય. એટલે થઈ જશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા એ બાય એ. આ બંને ગુણાકારમાં જ છે. એ ઇન્ટુ એ, જેમ આપણે આગળની થિયરીમાં એ ઇન્ટુ બી કર્યું હતું અને અહીં ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી કર્યું હતું, તો અહીં બે ભૌતિક રાશિ ગુણાકારમાં જ છે. તો જો ગુણાકારમાં હોય તો એનું આપણને આ સમીકરણ મળે સાપેક્ષ ત્રુટિનું. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર આ 2 ટાઈમ્સ થઈ જશે ડેલ્ટા એ બાય એ. તો નિયમ એવો બની જાય કે એ સ્ક્વેરમાં જે સાપેક્ષ ત્રુટિ આપણને મળશે એ એની સાપેક્ષે જે ત્રુટિ હશે એના કરતાં 2 ગણી મળશે. તો શું તમારે યાદ રાખવાનું કે આ એ છે એની તમે સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિ મૂકો અને જે ઘાત હોય એનો શું કરતો? ગુણાકાર કરતો. અહીં 3 હોય તો અહીં તમારે 3 કરવાનું થશે, અહીં 4 હશે ઘાતાંક તો અહીં 4 કરવાનું રહેશે. તો એક
વ્યાપક રૂપે એક નિયમ પણ બની જાય કે ધારો કે ઝેડ બરાબર a રેસ ટુ p ઇન્ટુ b રેસ ટુ q ડિવાઇડેડ બાય c રેસ ટુ r હોય. હવે ગુણાકાર કે ભાગાકાર કંઈ પણ હોય, તમારે શું કરવાનું છે, ભૌતિક રાશિનું તમારે સાપેક્ષ ત્રુટિ મૂકો અને જે ઘાત હોય એનો ગુણાકાર કરો. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર અહીં એ છે ભૌતિક રાશિ, તો ડેલ્ટા એ બાય એ, એનો ઘાત છે p, તો ગુણાકારમાં કરો, વત્તા બી એટલે કે ભૌતિક રાશિ બી છે તો ડેલ્ટા બી બાય બી, અને એનો આપણને ઘાતાંક ક્યુ છે તો એ ક્યુ મૂકો, મને બધાનો આપણે સરવાળો કરતા જવાનું, વત્તા અહીંયા આર આપણો ઘાતાંક છે તો આરથી ગુણીશું ભૌતિક રાશિ સી, તો એની સાપેક્ષ ત્રુટિ આપણને ડેલ્ટા સી બાય સી મૂકીશું. તો આ એક સર્વત્ર રીતે આપણને એક વ્યાપક નિયમ મળે. તો નિયમ લખવો હોય તો પણ લખી શકાય કે કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના કે ગણી હોય. ધારો કે કોઈ ભૌતિક રાશિનો પાવર એટલે કે આપણો જે ઘાતાંક કે હોય તેની ત્રુટિ કેટલી મળે, તો કે સ્વતંત્ર રીતે તમે સાપેક્ષ ત્રુટિ શોધી હોય એના કે ગણી. જેમ કે અહીંયા એ સ્ક્વેર છે તો એની જે ત્રુટિ આવવાની ડેલ્ટા એ બાય એ, એને આ જે ઘાત ધારો કે હોય તો કેથી તમારે ગુણી દેવાની. હવે આનો પણ એક નાનો આપણે દાખલો જોઈએ, ઉદાહરણ 2.11 કે ઝેડ બરાબર a રેસ ટુ 4 ઇન્ટુ b રેસ ટુ 1/3 ડિવાઇડેડ બાય c રેસ ટુ 1 છે, તેમજ d રેસ ટુ 3/2 હોય તો ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ શોધો. તો અહીંયા આપણે શું કરવાની, સ્વતંત્ર જે સાપેક્ષ ત્રુટિ હોય એ બધાનો સરવાળો કરતા જવાનું ઘાતાંક સાથે ગુણાકાર કરીને. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર એ છે તો ડેલ્ટા એ બાય એ આપણી સાપેક્ષ ત્રુટિ થઈ, તેમજ 4 એનો ઘાતાંક છે 4 વડે ગુણી દેવાનું, વત્તા બી એટલે કે બી છે ભૌતિક રાશિ તો ડેલ્ટા બી બાય બી, એનો ઘાત 1/3 છે તો એનો ગુણાકાર કરો. સી તો એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા સી બાય સી, એનો આપણો ઘાત છે 1 તો 1 વડે ગુણી દો, વત્તા ડી તો કે ડેલ્ટા ડી બાય ડી, અને તેનો ઘાત છે 3/2 તો એ આપણે અહીંયા મૂકી દેવાનો. તો આપણની જે અહીંયા ત્રુટિ જે ઝેડમાં હશે આપણને આ રીતે મળશે. અહીં એની જગ્યા પર તમને એ બી સી ડી આ રીતે કોઈ પણ તમને ભૌતિક રાશિ આપેલી હોય તો તમે એ મૂકીને તમે આ રીતે શોધી શકો છો. ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે, સાપેક્ષ ત્રુટિ હોય એની કિંમત શોધો અને અહીંયા ઉપર ઘાત એનો હોય એનો તમે ગુણાકાર કરો. બહુ વધારે પડતી જો ભૌતિક રાશિઓ અહીંયા આપેલી હોય એક કરતાં વધારે તમારે એનો સરવાળો કરતા જવાનું. તો આજે આપણે અભ્યાસ કર્યો સૌપ્રથમ ગુણાકાર અને ભાગાકારની રીતનો, પછી તેનો એક દાખલો આપણે જોયો અને ઘાતાંકની રીત જોઈ અને તેનો એક નાનકડો દાખલો જોયો. હવે આગળ આપણે ડીપમાં થોડું આના ઉદાહરણ જોઈશું, તેમજ નેક્સ્ટ આગળનો ટૉપિક આપણે કન્ટિન્યુ રાખીશું.